મમ્મી લે તું આવી ગઈ? તારે ફોન કરવો હતો ને તો તારા ભાઈ સ્ટેશને તેડવા આવે છે. ના મેં વિચાર્યું કે મોટા માણસો હું ખોટા હેરાન કરવા. એમાં શું થઈ ગયું? દર વખતે તારો ભાઈ લેવા નથી આવતો? દર વખતે તો ભાભી મને હું જરા અહીંયા આવું ને ત્યારે મને 5 ડ્રેસ દેતા હતા, આ વખતે ખાલી 2 જ દીધા છે. ભાઈ નું લેપટોપ લઈ લીધું, કીધું નહીં મને. તારા ભાઈને છે ને કોમ્પ્યુટર નું કામ બહુ રહેશે એટલે એના ભાઈબંધ ના ઘરે જવું પડે છે ને એટલે એને નવું લઈ લીધું છે. બેન ભલે ને ગમે એવી હાલતમાં હોય, ભાઈને તેના શોખ જ પૂરા કરવા છે ખાલી. શોખ થોડા છે, એને જરૂર છે એટલે લીધું છે. એટલે તું આવું હું મોઢું બગાડશો? જા અંદર જઈને ઠંડુ પાણી પી લે. બસ મમ્મી હવે બહુ થઈ ગયું, મને મારો ભાગ જોઈએ છે. અમથે તારા જમાઈને છે ને કામ હરખું નથી હાલતું. કામ હરખું નથી હાલતું તો તારા એવી કઈ ગુસ્સો થોડો અમારી ઉપર કરવાનો હોય છે? જીવનમાં એવી ચડતી ને પડતી એવું તો હાલ્યા જ કરતું હોય. એ બધું મને નથી ખબર, મને મારો ભાગ જોઈએ. પેલા તો આવી વાત નથી કોઈ દી કરતી, હવે તને શું થઈ ગયું? મિલકતમાં ભાગ છે ને એ કાયદેસર છે અને મારો હક છે એ તો હું લઈને જ રહીશ. તો કરિયાવર તે ગેરકાયદેસર છે, તોય તારા ભાભીનો કરિયાવર તો આપણે લીધો ને. અને છે ને તારા લગ્નમાં 10 લાખ ખર્ચ્યા હતા અને તારા ભાઈના લગ્નમાં છે ને 4 લાખ જ ખર્ચ્યા હતા. એ બધી જૂની વાતની મને નથી ખબર અને ભાઈને તો જલસા છે, પપ્પાએ બનાવેલા મકાનમાં આરામથી રહે છે. એ તો તુંય તારા સસરાના ઘરે જ રહેશો ને અને તે બધું લઈને જ રાખ્યું છે ને. મને નથી ખબર, મને મારો ભાગ જોઈએ ને કે હું કોર્ટમાં જઈશ. તારી વાત સાચી છે, તારો હક છે અહીંયા, તો તું તારા નણંદને હક આપ. એ મારા ઘરની વાત છે, હું ને મારા નણંદ જોઈ લેશું. લેપટોપ લે છે, LED ટીવી લે છે, મારી માટે હું 5 ડ્રેસ નથી લે આવે. હા, હું તને તારો હક આપીશ પણ બધાને હરખો ભાગ મળશે. હું તો એવું જ ઈચ્છું છું કે બધાને છે ને બરાબર જ ભાગ મળે. હા, કાંઈ વાંધો નહીં, તું નાની છો, તારે શું જોતું છે મને કે. ઘર કાં તો વેચી જો, કાં તો ભાઈને એમ કહી દે કે મારા ભાગના પૈસા મને આપી દે. અને ઘરની જે કઈ વસ્તુ છે ને પપ્પાએ જે આપેલી છે એ બધી વસ્તુના છે ને ભાગ પાડી મને મારી ભાગની વસ્તુ આપી દો, કાં તો ભાઈને કહે છે કે મારા ભાગના પૈસા મને આપી દે. અને લોન છે એનું શું કરવાનું? કઈ લોન? તારો કરિયાવર ભરવા હાટું છે ને 5 લાખની લોન લીધી હતી, એમાં તમે બેન ભાઈ 2.5 લાખ રૂપિયા આપશો ને? હા, કાઈ વાંધો નહીં, હું 2.5 લાખ રૂપિયા આપી દઈશ, મારા ભાગમાંથી કાપી નાખજો. હા, તો કાંઈ વાંધો નહીં, મારો ને તાર પપ્પાનો છે ને સામાન હું પેક કરી લઉં. કેમ સામાન પેક કરવાની વાત કરે છો? ક્યાં જવાનું છે? તારી હારે તારા ઘરે જઈશું ને. હવે કેમ? મેં તો કીધું તું કે બરાબર બધાના ભાગ પાડવાના. હવે મિલકતના બધાના બરોબર ભાગ પડી ગયા, પછી લોનના બધા બરોબર ભાગ પડી ગયા, તો જવાબદારીને બધા બરોબર ભાગ પડવા પડે ને. પણ આ તો ભાઈ ભાભીની ફરજ છે. ફરજ રહી નથી અને મિલકત એને એના ભાગલા રહ્યા. આટલા વર્ષ તારા ભાઈ ભાભી અમને હાંસવા, હવે તું અમને હાંસવ. પણ હું મારા સાસુ સસરાનું ધ્યાન રાખીશ કે તમારું ધ્યાન રાખીશ? એ હવે તારા ઘરનું છે, તારે જોવાનું. જે ભાઈએ તારી હાટું એટલું બધું કર્યું છે તો તું એનું હું ઘર તોડવા આવી છો? તું તારા દુઃખના લીધે હેરાન નથી, તું તારા ભાઈના સુખના લીધે હેરાન છો. મારો ભાગ તમારે મને ન આપવો હોય તો નહીં આપતા. હું મારો ભાગ છે ને ગમે એમ કરીને લઈ લઈશ, જાઉં છું. હા, તો તું તોડી નાખ પણ મારી વાત યાદ રાખજે, તારું સાસરિયું છે ને એ કોઈનું પિયર્યું છે. હક માંગવો હોય ને તો ખાલી પૈસાનો નહીં, જવાબદારીનો માંગવો જોઈએ.